રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. બિહારનો કુખ્યાત ગેંગસ્ટર સુરતથી ઝડપાયો. નોટંકી ગેંગનો મુખ્ય સૂત્રધાર. પોલીસે 50,000નું ઇનામ જાહેર કર્યું હતું. 20 વર્ષની ઉંમરમાં જ હત્યા લૂંટના ગંભીર ગુના. સુરતના સચિન જીઆઈડીસીમાંથી પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. 5 કાર્ટિજ સાથે 2 લોડેડ પિસ્તોલ પણ કબજે કરી છે. એક આરોપી બિહારની કુખ્યાત નોટંકી ગેંગનો મુખ્ય સૂત્રધાર છે. પોલીસે મુખ્ય સૂત્રધાર અંકિત સિંહ ઉર્ફે ગદ્દર સિંહ, પરમેન્દર સિંહ ઉર્ફે લાલુ સિંહ રાજપૂત અને તેના રૂમ પાર્ટનર અને ઉડન કુમાર કુશવાહાની ધરપકડ કરી છે. બિહારમાં ગેંગસ્ટર અંકિત સિંહ પર પોલીસે 50,000નું ઇનામ જાહેર કર્યું હતું, જ્યારે ગેંગના સૂત્રધાર નોટંકી પર 3 લાખનું ઇનામ છે. અંકિત સિંહ વિરુદ્ધ બિહારમાં ધાડ, લૂંટ, હત્યા, રાઇટિંગ, આર્મ્સ એક્ટ, પોલીસ ઉપર હુમલો કરવા સહિતના ગંભીર ગુનાઓ છે. બિહારની એસટી પોલીસ સુરત પહોંચી છે. આનંદ ન્યૂઝ સુરત. બાતમી મળેલી તે આધારે તેમના ઉપર રેડ કરતા તેમની પાસેથી 2 પિસ્તોલ અને 5 જીવતા કારતૂસ સાથે મળી આવેલો છે અને તેની સાથે તેના સાગરીતને પણ પકડેલો છે. આ અંકિત સિંહની જે ગેંગ જે બિહારમાં છે, નૌટંકી ગેંગના નામે ખૂબ પ્રખ્યાત છે અને અસંખ્ય ગુનાઓ કરવાવાળી ગેંગ છે. એને પકડવામાં અમને સારી સફળતા મળેલી છે. જી સાહેબ, અહીંયા જે બિહારનો આરોપી હતો, વતની હતો, અહીંયા શું કરતો હતો સુરતમાં? અહીંયા એ મજૂરી કામ